ખાખી એટલે શાંતિ, ખાખી એટલે સલામતી, ખાખી એટલે સુરક્ષા। આ ખાખી એટલે ગૌરવ, જેના પર તમને ગુમાન થાય કે રાજ્યની અંદર એ ખાખી છે તો નાગરિકો સલામત છે, નાગરિકો સુરક્ષિત છે અને એ સલામતીનો અનુભવ એ નાગરિકો કરી શકે છે। પણ એ ખાખી સામાન્ય નાગરિકો પર, એ પોલીસ કર્મચારીઓ જ્યારે સામાન્ય નાગરિકો પર બેહુદું વર્તન કરે, ગેરવર્તન કરે કે બળ પ્રયોગ કરે, એ કાયદાની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યું હોય ત્યારે સ્વાભાવિકપણે એના પર સવાલો ઉઠવાના છે। ભુજની અંદર આવી જે ઘટના બની છે જેના કારણે પીઆઈ છે બહુ જ ચર્ચામાં આવ્યા છે અને પીઆઈ છે એમની એ કાયદો અને વ્યવસ્થા ભૂલ્યા છે, પોતાની મર્યાદા ચૂક્યા છે એવી ચર્ચાઓ થઈ રહી છે। ઘટના શું બની હતી એના વિશે વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। ભુજના ત્રિકોણબાગથી અનમ રિંગ રોડ સુધી જે ટ્રાફિકના દબાણો હતા એને દૂર કરવામાં આવ્યા। એના જગ્યા પર ઓપન એર થિયેટરની વ્યવસ્થા કરવામાં આવી અને ત્યાં જે લારી ધારકો હતા એમને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી। પાલિકા દ્વારા 7મી તારીખે આ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, પણ અમુક કારણોસર ફરી એકવાર એ લારી ધારકો છે એ ત્યાં બેસ્યા એટલે પોલીસની કામગીરી ફરી એકવાર શરૂ થઈ। પોલીસે કામગીરી દરમિયાન એ લારી ધારકોને ત્યાંથી હટાવી રહ્યા હતા। એ દરમિયાન પીએસઆઈ પણ ત્યાં હાજર હતા અને મહિલા પોલીસ કર્મચારીઓ પણ ત્યાં હાજર હતા। મહિલા લારી ધારકો છે એને ત્યાંથી હટાવવાની હતી, એને સ્થળ પરથી ખસેડવાની હતી અને એને ખસેડવા જતી વખતે મહિલા પોલીસ કર્મચારીએ કામ કરવું જોઈએ આવું કાયદો કહી રહ્યો છે, કેમ કે ત્યાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ હાજર હતા। પણ પીઆઈ મર્યાદા ચૂક્યા અને પીઆઈ એ પોતે એ મહિલાઓને ધક્કો મારીને ગાડીમાં બેસાડી। જ્યારે એમને સવાલ કરવામાં આવ્યો તો એમણે એવું કહ્યું કે કાયદો અને વ્યવસ્થાના અંતર્ગત એમણે આ કાર્યવાહી કરી છે। આ જ કાર્યવાહીને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। લોકો એટલું કહી રહ્યા છે કે અમે દબાણપૂર્વક બેઠા હતા, એમાં અમારો વાંક છે, પણ પોલીસ કર્મચારીએ બળ પ્રયોગ કર્યો એની સામે અમને વાંધો છે, મહિલાઓ સાથે જે વર્તન કર્યું એની સામે અમને વાંધો છે। એક તરફ પોલીસ કર્મચારી એવું કહી રહ્યા છે કે અહીંયા અમે આ લોકોને સમજાવ્યા, શાકભાજીના લારી ધારકો માનતા ન હતા એટલા માટે અમે એમને ત્યાંથી ખસેડ્યા, અમે એમને ખસવાનું કહ્યું તો એ લોકો અપશબ્દો બોલી રહ્યા હતા અને એટલે અમે એમને ત્યાં ધક્કા મારીને બેસાડ્યા છે। ધક્કા મારીને મહિલાઓને બેસાડી એના કારણે આ વિવાદ વકર્યો છે અને વિવાદ વકરવાને કારણે મહિલાઓ બગડી છે। આ ત્યાંના જે સામાજિક આગેવાનો છે, ત્યાંના જે બાકીના લોકો છે એ પણ એવું કહી રહ્યા છે કે પોલીસ કર્મચારીએ આ પ્રકારનું વર્તન નહોતું કરવું જોઈતું। એ ત્યાં ગેરકાયદે બેઠા છે તો પણ મહિલાઓ સાથે આ વર્તન પોલીસ કર્મચારીનું બિલકુલ યોગ્ય નથી। જુઓ ત્યાંથી આવેલા દ્રશ્યો અને સાંભળીએ કે મહિલાઓ શું કહી રહી છે। શું નામ છે આપનું? મારું નામ ભાવનાબેન છે। ભાવનાબેન, વાણિયાવાડમાં શું બનાવ બન્યો હતો? વાણિયાવાડમાં સાહેબ અમે અહીંયા ઊભા હતા, અંદર દબાવી કરી અને પછી ડાયરેક્ટ નગરપાલિકાવાળા આવ્યા, અમને પૂછા ના કરી, પાછા ના કરી, ડાયરેક્ટ અમારો 10-12 હજાર રૂપિયાનો વેપાર, કેરી, ગુંદા અને બધે આંબાલ થઈ કરીને બધે ટ્રેક્ટરમાં નાખી દીધો, કાંટા તોલા બધે, અને અમે ખીચી કરવા બેઠા ને તો સામો અમને 2 ધોકા મારી લીધા અહીંયા કાન। એ કે તમે અહીંયા હટો, તમને અહીંયા વેપાર કરવા અમે નહીં દે, તો અમે વાણિયાવાડ વેપાર ના કરીએ તો અમે ક્યાં કરવા જાય? તમે સાહેબ જે કહો અહીંયા અમે કરવા જાય, પણ અમે વાણિયાવાડ અમે વેપાર કરશું દાબીને, અને અમારો બધે માલ બધે વેપાર બધે ખણી ગયા છે નગરપાલિકા વાળા। લાઠીચાર્જ કોને કર્યો આપણે? સાહેબે કર્યો છે લાઠીચાર્જ, મોટા સાહેબ। હા, બધેને ધોકા મારતા હતા કે તમે હટી જાઓ ને કે તમને મારશું અને અમારા 7-8 જણા અંદર અત્યારે પૂરેલા પડ્યા છે અને ખોટો અમારા અમે ઇન્જામ રાખી કરી ખોટો પૂરી રાખ્યા છે અને ગુનો એમનો જ છે, બધે એમને જ કહીને અમને બધે બીજા માણસ મૂક્યા અને અમારો ગલો ખીચ કર્યો છે। જો મહિલાઓ કે જો શાકભાજીના લારી ધારકો ત્યાં ગેરકાયદે રીતે બેઠા છે તો પણ એમને શાંતિથી હટાવવા એ પોલીસની જવાબદારી છે। મહિલાઓ સાથેનું જે પ્રકારનું પોલીસનું વર્તન છે એને લઈને વિરોધ થઈ રહ્યો છે। ઘણી વખત ઘણા બધા કિસ્સાઓમાં એવું થાય છે કે પોલીસ સામાન્ય જનતાને સામાન્ય જનતા કે સામાન્ય માણસ સમજતી જ નથી, એમની સાથે પણ આરોપીઓ જેવું વર્તન કરે છે ને એટલા જ કારણે એમની સામે સવાલો થાય છે। આજે આખી ઘટના બની છે એના પર તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।